શું કરસ મમ્મી? આ બેડ હરખો કરું છું, વિખાઈ ગયો છે હમણાં. ટાઈમ નથી મળ્યો હરખો કરવાનો. ઘર સાફ થઈ ગયું પણ બેડ હમો કરવાનો વારો ન થાય. બેડ સાફ કરું છું. કેમ? ખાલી ઓલુમાં નવરાત્રી પાસે એવું તી હે ને? હા આ એક પર્સ છે. ઈ તો આપણે લીધું તું રાજકોટ થી. કેવું છે? એ નવરાત્રીમાં એવું નકરા પર્સ છે બાપા. તો એમાં લેવા છે. મમ્મી આલ્બમ ઊભી તો રે પણ. તો શું છે આલ્બમ છે તો? જોવો. તો હેલો ગાઈસ, આજે અમે મમ્મી દીકરી બે જોઈએ છીએ આલ્બમ. મારી મમ્મીને સગાઈનો આલ્બમ છે, તો ચાલો તમે પણ જોવો ને હું પણ જોઉં આલ્બમ. ચાલો પ્રકૃતિબેન આજે તમને ઇન્ટ્રો કરાવશે મારા ફેમિલીનો. કા ચાલો આલ્બમ જોવાનો સ્ટાર્ટ કરી દઈએ. જો અહીંયા આપણે એમનો ફેસ છે. ઓહ, આ મારી મમ્મી અને આ મારા પપ્પા. મારા પપ્પા પહેલા કેવા હતા જોવો તો, પતલા પતલા. નરેશ ને અનિતા 22/4/2011 જોવો શુક્રવારે. માથામાં આવું બધું કા નાખ્યું તું? ત્યારે આવું બધું નાખતા. હાથમાં જો પહેર્યું. છાબ હે આ. તો આજે અમારા બાપુજી હે બધાય, આ મારી મમ્મી, આ છાબ આવી હતી, આ મારી નાની હે, આ કોણ હે તો મને નથી. મારા મોટા બા થાય. તારા મોટા બા. આ બધે મારા બાપુજી હે. હે એમ ન બોલાય છે. બધે મારા બાપુજી છે. પછી જોવો આ હે ને મારા પપ્પાના. આ મારા મોટા બાપા, આ મારા બાપુજી થાય. આ મારા આ પપ્પા. તારા પપ્પાના મોટા બાપા. આ મારા બેનના સસરા છે અને એ નથી હું ઓળખતી. પછી જોવો આ મારી મમ્મી, પછી આ મારા બાબુ, આ મારા બાબુ, આ બાબુ, આ બાબુ, આ પછી મારા ફોઈ છે ને, મારા ફોવા છે ને એના ભાઈના ઘરના. આ મારી મોના દીદી હે ઈ, અને આ મારી મમ્મીની બેન. પછી આ હમણાં ઓલા અનામિકાના લગ્ન હતા ને, આ ઈ છે. ત્યારે કેવડી હતી જો. આ ઈ, આ મોના દીદી, પછી અનામિકાના મમ્મી, પછી ઓલા પરવાની ભેટ હતી ખબર ઓલા વિડીયોમાં, આ ઈ પરવો હે. જો આ નાનું છોક બાવ હે ને ઈ. પછી આ મારા દયા ફોઈ હે, આ ભગી ફોઈ, આ વિલાસ ફોઈ, આ સુમિતા ફોઈ અને આ મોના દીદી. આ જો આ બે આ ફોઈ હતા ને, આ ફોઈ. આ નાના નણંદ છે સૌથી, અને આ સૌથી મોટા નણંદ છે. જો આ મારા સગાઈનો આલ્બમ છે. પછી આ મારા મામી, મામી થાય છે. જો આ બધા પછી જેન્ટ્સ લોકો છે. જો આ મારા સસરા છે. આ બધા જેન્ટ્સ લોકો. આ ફુવા હે. આ ફુવા છે, આ ફુવા છે પ્રકૃતિના, અને આ પણ ફુવા જ થાય. અને આ જો અમારો કપલ ફોટો સગાઈનો. જો બે વયા ગયા. જો સરસ થી જો. આ સાડી પહેરાવતા હતા ઈ, અને આ સાડી પહેરાવતા હતા ને એમ. આ સાડી પહેરાવતા હતા ઈ હે. આ પછી તારું ઓલું શું કહેવાય? જલ. જલ ના, છે. જલ તો અપાઈ ગયું તું. આ સગાઈનું જ છે. આ મારા સાસુજી જો ત્યારે કેવા હતા. ત્યારે હતા. પછી આ બધી ઓલું દાણા ને આ મારે સરસથી બાંધણીની ચણિયા ચોરી આવી હતી હો ત્યારે. બાંધણીની આવી હતી. બહુ મસ્ત હતી. જો બહુ મસ્ત ચણિયા ચોરી હતી આખી બાંધણીની. ત્યારે જો હું કેવી લાગતી હતી, બધા કોમેન્ટમાં જણાવજો કે ત્યારે હું કેવી લાગતી હતી. અત્યારે સરસ લાગે છે. કાં ત્યારે નહોતી હારી? ત્યારે સરસ જ હતી, પણ અત્યારે સરસ થઈ ગઈ છે. આ જો હાકરા જો જો મામા જો કેવા હતા ત્યારે. ચંદુ મામા હે. ચંદ્રેશ મામા છે આ. હા. પછી આ જો બધાય. આ શું છે? શુભવ સર. આ મોના દીકરી છે જો મારી. અહીંયા અનામિકા છે, મોના છે. પછી જો આ મારા મમ્મી છે. આ પણ છે. મારા ફઈ છે. જો આ મારા ફઈ છે. મારે એક જ ફઈ છે પ્રકૃતિ. તાર ચાર છે ને, મારે એક જ છે. આ મારા
પપ્પા જો આવ્યા. તાર પપ્પા આવ્યા જો તે કેવા હતા? અમાર બા આવ્યા થાય અને આ બગીફાઈ હે ને આ બગીફાઈ દયાફાઈ મોને આ મારા કાકીજી સાસુ છે. અને આ મમ્મી. જો કેવી લાગુ હું? તાર પપ્પા કરતા તો હું સરસ લાગુ છું. બે સરસ જ લાગો છો દુખણા લઈ લો. જો બેન દુખણા લેવા માંડ્યા જો તો આલ્બમ જોતા જોતા દુખણા ચાલુ થઈ ગયા. બોલો આ તો એક ને તો આવે હે બધાય કોઈ નવું નથી. આ રહ્યા જો જો આ મારી માસી છે, મારી માસી છે, આ મારી મમ્મી છે, આ પણ મારા માસી છે, મોના દીદી આ મારા નણંદ છે, આય તા નણંદ આ મારા નણંદ છે સૌથી નાના, આ મારી મોના છે. જો ત્યારે મોના કેવી હતી? જો આ ફોટો આવ્યો હો હવે. દો કાંદો કર દો દુખણા લેશે જો પ્રકૃતિ બેન. જો હા ઘડીક 4 ફૂવા હોય એટલે ઘડીક એક એક બને ને. જો આ બધાય પછી પૈસા આપવા આવતા હોય ને આ એના ફોટા છે જો છે ને. આ કોણ છે? એ રુદ્રભાઈ છે. કેવડો થઈ ગયો અત્યારે? આ બધા ત્યારે નાના નાના હતા જો ત્યારે બધા નાના નાના હતા. હા હા ઈ દેવ જો કેવડો થઈ ગયો દેવો અત્યારે. જો આ દેવ મોટો થઈ ગયો અત્યારે, ત્યારે બધા નાના નાના હતા જો. તું તારા ઉડાત કાઢે છે તું એને આંટી થાવ ને એટલે. આ તાર માસી મારા તાર પપ્પાના માસી ને માસા. મારા પપ્પાના માસી માસા આ તાર પપ્પાના ફોઈ. આ બે એના ફોઈ. આ એના ફોઈ. આ ઈ માસી એ અત્યારે એક્સપાયર થઈ ગયા. અને આ ઈ હું નથી ઓળખતી. માસી હે ને આ મારા ફોઈ થાય અને આ ફોઈ થાય. આ મારા પપ્પા અને મારી મમ્મી. પછી આ મારા પપ્પાના ભાઈ મામાનો છોકરો. આ મારા પપ્પાના મામા. હા ઈ એના મામા છે. આ મારા ફુવાના ભાઈ. મારા મમ્મી પપ્પા એવા જો ત્યાં નાના નાની કેવા હતા જો. મારા મમ્મીના મમ્મી પપ્પા. પછી આ ગોપી માસીના સાસુ સાસુ મારા બેનના સાસુ ને સસરા. આ મારા મામા ને મામી. તું બોલ કે હું બોલું? ના હું બોલું. પછી આ મારા બાપુજી થાય. પછી આ હિરલ દીદી હે અને આ મારા બાપુજી થાય. પછી આ શું થાય? જો ખબર નથી. એ બાપુજી જ થાય, વિનુ બાપુજી. આ બાપુજી થાય. આ બાપુ થાય બે. પછી આ બે આ બાપુજી થાય અને આ ભાઈ થાય. પછી આ બાપુજી થાય યોગેશ બાપુજી ને ત્રણ બાપુ. પછી આ બાપુ થાય. આ બાપુજી થાય. પછી આ દીદી થાય અને આ શું થાય? એ ફઈ થાય. આ ફઈ થાય. અને આ મારા કાકી છે અને આ મારા અંકલ છે. આંટી ને અંકલ મારા. આ મારા નાની માં છે જો એક્સપાયર થઈ ગયા અત્યારે. મારા નાની માં છે ને અત્યારે એક્સપાયર થઈ ગયા. હું એની પાસે જ મોટી થઈ છું જો. પછી આ મારા મમ્મીના માસા માસી. આ મારા માસી ને માસા. જો તારી સાદી માસી કેવા હતા જો પ્રકૃતિ અત્યારે કેવા થઈ ગયા. પછી આ મારા મમ્મીની બે ભાણકીઓ અને મારી બેન. મોટી ભાણકી અને નાની ભાણકી. પછી આ એની મારી મમ્મીની બેન બે. જો આ મારા બે મારી દીદી થાય બે. મારા બાપાની દીકરીઓ થાય બે. મારી દીદી છે આ બે. અને આ મારી માસી થાય. તાર માસી. આ મારી માસી થાય. અને આ કોણ છે? એ પારસ મામા અત્યારે અમેરિકા છે ઈ. તો રવિ મામા નહીં કે. પછી આ મારા મોટા બાપા થાય ને મારા ભાભુ થાય. આ મારા દાદીમાં છે જો. આ મારા દાદીમાં એક્સપાયર થઈ ગયા છે જો. આ મારા દાદીમાં છે.
એ મારા મોટા બાપુજી છે. આ તાર માસી અને તાર માસીની છોકરી. આ મારા માસી અને આ મારી દીદી થાય, જીગુ દીદી. આ જો એ મારા ફઈ છે, આ તાર કાકી. મારા ફઈ છે. આ હા, અને આ મારા ફઈની છોકરી છે. આમ આ મારા ભાઈ ને ભાભી છે. જો આ મારા મામા. આ કોણ છે? અશ્વિન મામા ને નહીં. એ ક્રિસા ઓલી એની છોકરી. આ મારી મામી થાય. આ બે મારા મામાના છોકરા. જો આ બે. આ મારા કાકાનો છોકરો છે. આ મારા ભાઈ છે ચંદ્રેશ. આ રી મારી બેન. અમારી બેની હારે સગાઈ હતી. મારી બેન અને અમારી બેનના ઘરના છે. જો બેની આ બે બેનો હારે સગાઈ હતી. હા, બેની હારે સગાઈ હતી. જો ગિફ્ટ આપે છે એના જીજાજી ગોપીને. જો મારા પપ્પા તેવા લાગે. આ મારા કાકાનો, આ મારા મોટા બાપાનો છોકરો, આ મારા કાકાનો છોકરો છે. જો ઝીંકો. અત્યારે બધા મોટા મોટા થઈ ગયા છે. આ રહ્યા જો મારા માસી, માસા, મારી મમ્મી અને મારા પપ્પા. જો આ મારી બેન છે. અમારી બે બેનોની સગાઈ હારે હતી અને લગ્ન હારે હતા. તાન હું દીધું તું મારા પપ્પાએ? હું દીધું તું? મોબાઈલ. આવડો મોટો? તો આમાં એમાં જીન્સ. જીન્સ હા અને ટી-શર્ટ. હા. આમાં એમાં યાદ નથી અત્યારે કઈ. મેં એને આપ્યું હતું કપડા ને બધું. આ વીટી જો વીટી. તારે વીટી પહેરે વીટી કે? તો બધી અત્યારે પહેરી હોય, ઘરમાં પડી હોય. એમ નહીં તો એ ફોટો ક્યાં એમ? જો આ બધા છે ભાઈઓ. પછી લગ્ન લખા હોય, ભેગા લખાઈ ગયા તા લગ્ન. એટલે શું અમારે 5 દિવસ અગાઉ લગ્ન લઈ ગયા તા અને સગાઈ થઈ ગઈ હતી. પછી 5 દિવસ પછી મેરેજ હતા. જો આ પર્વ નાનો એવો. કૃષ્ણ દેખાણો. ક્રિસ હશે આમાં. જો ગોળધાણા ખાય છે. આ ગોળધાણાની રસમ હોય ને, કુછ મીઠા હો જાય. ગોળ ધાણા. એમાં ધાણા જ હોય ને, ગોળ તો ન હોય ને. ગોળ હોય ને. આ જો અમે મામી ભાણેજનો ફોટો પાડ્યો તો. ના જેવડાય છે મોના દીદી. ત્યાર તો હાથમાં એવું પહેરતા. જો પ્રકૃતિ કેવું પહેરતા. અત્યારે કોઈ પહેરે માથામાં. જો કેવું નાખતા માથામાં હોતે. અત્યારે તો નવરાત્રીમાં નથી પહેરતા. તઈ હું ત્યારે આવું બધું હતું. જો ત્યારે માથામાં કેવું નાખતા. જો અત્યારે તો કે જોવાય ન મળે. બધા એમ કહેતા હોય કે નરેશને છોકરી તો જો મળી, કેટલી સરસ. આયા લખને ખાઈ કે આ મમ્મી ગમતો લાગતા કે તમે ને મારા પપ્પા બે. મારા પપ્પા એવા લાગે ને મારા મમ્મી એવા લાગે. જો તો બે સરસ ના. બે અત્યારના છોકરા શું થાય, મમ્મી પપ્પાના આલ્બમ જોવો બહુ ગમે. તો હું તો બેડ સરખો કરતી હતી ને, તો મને કે મારે તારી સગાઈનો આલ્બમ જોવો છે. કે હું કહું તારે જોવો હોય તો આપણે બધા ફેમિલી મિત્રોને બતાવી દઈએ. તો કેવો લાગ્યો આલ્બમ? સરસ ના. પ્રકૃતિને તો સરસ લાગ્યો, પણ તમને કેવો લાગ્યો હોય તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવું પડે. એટલે તમે બધા છે ને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તમને મારો આલ્બમ કેવો લાગ્યો છે સગાઈનો. અને જો મારી મમ્મીનું આયા તો આમ તો હોય પણ છે ને એ જેવું લાગે. જો તો મારું નામ અનિતા થોડું હતું. તારના મનીતા તો છે. તો ચાલો વિડીયો તમને કેવો લાગ્યો છે જરૂરથી જણાવજો. તમને રહેતા રહેતા પછી લગ્નના આલ્બમ પણ બતાવશું. કા પ્રકૃતિ? એમાં કેવા રેડી થયા હતા, કેવો આલ્બમ હતો એ પણ બતાવશું. ચાલો અત્યારે વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને બધાને બાય બાય.